चलो હવે આગળ વધીએ આપણે ધાતુ છે એ કઈ રીતે આપણે મેળવી અપરિષ્કૃત એનું છેલ્લે એલ્યુમિનિયમ વાળું ઉદાહરણ જોઈ ગયા. હવે કેટલીક અધાતુઓ છે એ મેળવવી હોય ને તો ઓક્સિડેશનની જરૂર પડે, બરોબર. તો રિડક્શન ઉપરાંત કેટલાક નિષ્કર્ષણમાં ઓક્સિડેશન આધારિત હોય છે, ખાસ કરીને અધાતુઓ, બરોબર. તો અધાતુ મેળવવા માટે ઓક્સિડેશન કામનું છે. તો એક એક્ઝામ્પલ થી આપણે સમજવાનું છે કે આવી રીતના આપણે એક વિદ્યુત વિભાજન કોષ લીધો અને એની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે બ્રાઇન દ્રાવણ. બ્રાઇન નો દ્રાવણનો મતલબ થાય દરિયાનું સાંદ્ર દ્રાવણ, મીઠાનું દ્રાવણ, સોડિયમ ક્લોરાઇડનું સાંદ્ર દ્રાવણ પણ તમે કહી શકો. પીગળેલ દ્રાવણ, સાંદ્ર કરતા હજી વધુ સારું લેવું હોય તો પીગળિત દ્રાવણ. તો દરિયાના પાણીમાંથી આવી રીતના આપણે મીઠું અને મીઠામાંથી આ ક્લોરીન મેળવી શકીએ. તો દરિયાના પાણીમાંથી ક્લોરીન મેળવવા માટે આ ટેકનિક ઉપયોગ થાય. તો ક્લોરીન છે અધાતુ છે, તો અધાતુ મેળવવા માટે ઓક્સિડેશન. આ વિદ્યુત ધ્રુવ ડૂબાડ્યા અને પછી એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, બરોબર. એટલે અહીંયા આ Cl2 જમા થાય. તો દ્રાવણમાં NaCl ના દ્રાવણમાં Na પ્લસ અને Cl માઇનસ હોય, તો Cl નો અહીંયા માઇનસ નો અહીંયા ઓક્સિડેશન થાય. તો એનોડ ઉપર આવી રીતના આ 2Cl માઇનસ વત્તા જલીય દ્રાવણ કયો સાંદ્ર દ્રાવણ, બ્રાયન એટલે સાંદ્ર દ્રાવણ થાય, તો H2O એમાંથી આ Cl2 બની ગયું વત્તા H2 અને વત્તા 2OH, બરોબર. તો થશે શું કે આ Cl2 અહીં જમા થાય, અહીંયા આપણને H2 મળશે. દ્રાવણમાં પ્રક્રિયા થયા વગર Na પ્લસ આ જે OH ઉત્પન્ન થયા એ બે ભેગા થઈ અને તળિયે આ Na હોય છે, ટૂંકમાં તળિયે નહીં પણ ઓગળેલું હશે. તો અહીંયા આ H2 અને NaOH છે આપણને ઈ ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થાય અને ક્લોરીન વાયુ મેળવી શકે. તો આ પ્રક્રિયા છે, બરોબર. એમાં તમારે 422 કિલો જૂલ જેટલી ઉર્જા જોઈએ, એટલે કે આમાં ડેલ્ટા જી નું મૂલ્ય +422 છે, બરોબર. અને આ ડેલ્ટા જી ની કિંમત +422 કિલો છે. એટલે આ પ્રક્રિયા આપમેળે નથી થતી, અહીંથી આપણે તમારે ઊંચા વોલ્ટેજ દેવા પડે. હું કામ તો કે આ પ્રક્રિયાનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમે કહો તો એ -2.2 વોલ્ટ છે, બરોબર. તો વધારે બાહ્ય EMF આપણે આપવું પડે, બરોબર. ઊંચા વોલ્ટેજે તમે આ પ્રક્રિયા કરી શકો. રેડી. તો વિદ્યુત વિભાજનથી આપણે ક્લોરીન મળ્યું, હાઇડ્રોજન અને જલીય NaOH ઉપપેદાશ તરીકે મળી. પીગળિત NaCl નું વિદ્યુત વિભાજન આપણે કરી શકીએ. આ કિસ્સામાં સોડિયમ ધાતુ મળશે નહીં કે NaOH. જે આપણે વાત કરીએ કે તમે બ્રાઇન દ્રાવણ લેવો તો અહીંયા H2 મળ્યો, સોડિયમ નહીં મળે. પણ આપણે આગળ ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા હતા કે તમે સાંદ્ર દ્રાવણ લેશો, ટૂંકમાં પીગળિત દ્રાવણ લેશો, NaCl પીગળિત, તો અહીંયા સોડિયમ ને અહીંયા ક્લોરીન મળ્યું. એ વિદ્યુત રસાયણ વાળા પાઠમાં આવી ગયું. રેડી. તો આવી રીતના ઓક્સિડેશનની મદદથી આપણે આ કામ કરી ગયા. આ પ્રમાણે આગળ જોઈ ગયા હતા નિક્ષાલનમાં. તો ગોલ્ડ અને સિલ્વર છે એનું નિષ્કર્ષણ પણ ધાતુ છે એ Cn વડે આપણે નિક્ષાલનના સમાવેશ કર્યો હતો, એમાં પણ ઓક્સિડેશન પ્રક્રિયા સમાવેલી છે, બરોબર. તો Ag અને Au સોનું ને ચાંદી છે એ આપણે આવી રીતના વિસ્થાપન પદ્ધતિનો ઉપયોગ કરીને મેળવી શકીએ. તો જો આવી રીતના એક્ઝામ્પલ લખીએ, હજી આમાં બીજું એક્ઝામ્પલ. તો આ સોનું લીધું આપણે, બરોબર. એનું તમે NaCl સોડિયમ સાયનાઇડ કે પોટેશિયમ સાયનાઇડ નો આ Cn લીધો, પ્રક્રિયા થાય ઓક્સિજન ની હાજરી એટલે O2 એ લેવું પડશે, એટલે આપણને સંકીર્ણ ક્ષાર મળે. અને 4 OH મળ્યા. રેડી. અને પછી આ જે સંકીર્ણ ક્ષાર હોય એનું તમે ઝીંક વડે ઓક્સિડેશન કરી નાખો. ઝીંક છે રિડક્શન કરતા તરીકે વર્તશે, એટલે આ Au નું રિડક્શન થશે અને આપણને સોનું મળી જશે ધાતુ સ્વરૂપમાં. તો આ AuCN2 માઇનસ
એનું તમે ઝીંક થી રિડક્શન કરો એટલે આપણા હાથમાં સોનું આવી ગયું. રેડી? અને ઝીંક છે એ સંકીર્ણ ક્ષાર સ્વરૂપમાં દૂર થઈ જાય. તો આ ઝીંક છે એ રિડક્શન કરતા તરીકે વાપરો. તો આ ઓક્સિડેશન રિડક્શન, એક ઓક્સિડેશન એક્ઝામ્પલ ને એક આ રિડક્શન નું એક્ઝામ્પલ લઈ અને આપણે સમજાવી દીધું. રેડી? હવે આ બધી જ રીતથી જે આપણને ધાતુ પ્રાપ્ત થઈ હતી, એ ધાતુ છે એ સંપૂર્ણ શુદ્ધ ન હોય. એમાં થોડી ઘણી હજી અશુદ્ધિઓ રહેલી હોય. એટલે માની લો કે 95-92% જેટલી ધાતુ શુદ્ધ હોય, એમાં હજી 5-8% કે ઘણામાં તો 2-3% જ અશુદ્ધિ હોય. એ અશુદ્ધિઓ કાઢી અને ઉચ્ચ શુદ્ધ હોય, કારણ કે અશુદ્ધિઓ હોય તેને કારણે એના ગુણધર્મોમાં ફેરફાર આવતા હોય. એટલે કે આપણે વિદ્યુતના તાર બનાવે કોપરના, તેમાં અશુદ્ધિ હોય તો એની વિદ્યુત વાહકતામાં બહુ જાજો ઘટાડો હોય. તો ઊંચી વિદ્યુત વાહકતા લેવી હોય તો કોપર શુદ્ધ હોવી જોઈએ. તો ઊંચી શુદ્ધતાવાળી ધાતુ મેળવવા માટે કેટલીક શુદ્ધિકરણની રીત આપણે આજે ભણવાની છે. તો શુદ્ધિકરણ અથવા પરિષ્કરણ પણ એને કહેવાય. આવી રીતના ધાતુઓ છે એમાં ટૂંકમાં આપણી જે ધાતુ હોય એમાં બીજી ધાતુ કે અન્ય બીજી અશુદ્ધિઓ હોય એ અશુદ્ધિઓ દૂર કરીને શુદ્ધ ધાતુ મેળવવા માટેની આપણને 6 ટેકનિક આપી છે, જેમાંથી 3 આજે ભણશું અને 3 કાલે ભણશું. તો પેલી પદ્ધતિ છે, એનું નામ છે નિસ્યંદન. નિસ્યંદન ડિસ્ટિલેશન. તો નિસ્યંદન છે એ મોટે ભાગે કેના માટે વપરાય? તો કે ઝીંક અને મર્ક્યુરી જેવી ધાતુ કે જે નીચા ઉત્કલન બિંદુ ધરાવે. તો નીચા ઉત્કલન બિંદુ, આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઉત્કલન બિંદુ ટૂંકમાં એ પ્રવાહી હોય તે સીધું કયા સ્વરૂપમાં? વાયુ સ્વરૂપમાં પકડાઈ જાય, અને અશુદ્ધિ હોય એનું તાપમાન ઊંચું હોય એટલે ઘન સ્વરૂપમાં નીચે પડી જાય, અને એ પછી બાષ્પ હોય એને બીજા પાત્રમાં શિફ્ટ કરાવી અને ઠંડી પાડી દો એટલે આપણા હાથમાં શુદ્ધ આવી જાય અને અશુદ્ધિ બધી એ પાત્રમાં રહી ગઈ. બરોબર? તો ઝીંક અને મર્ક્યુરી જેવી નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુઓ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. તો અશુદ્ધ ધાતુ છે એની ટૂંકમાં બાષ્પીભવન કરી અને પછી નિસ્યંદિત હોય એટલે ધાતુ ઢાળ નાખો એટલે તમે મળી જાય. રેડી? તો આ નિસ્યંદન લેવામાં કે બહુ અઘરું છે નહીં. બીજું છે દ્રવગલન. દ્રવગલન તો આ પદ્ધતિ છે એ મોટે ભાગે ટીન જેવા નીચું ગલન બિંદુ ધરાવતા હોય એની ધાતુ માટે વપરાય. આમાં શું કરવામાં આવતું હોય કે ભાઈ આવી રીતના ઢોળાવાળી એક સપાટી લીધી હોય અને અહીંયા કોલસાથી ઢોળાવને ગરમ કરવામાં આવ્યો હોય. કેટલો ગરમ કરવામાં આવ્યો હોય? તો કે આ જે ટીનનું ગલન બિંદુ હોય એના કરતા જરાક ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે, અને પછી અહીંથી આ અશુદ્ધ ટીન છે અહીંથી આમ ઠલવવામાં આવે. એટલે થશે શું કે ટીન છે એના ગલનબિંદુ કરતા ઊંચું તાપમાન હોય એટલે ટીન છે પીગળી અને આ એકઠી થઈ જાય અને અશુદ્ધિઓ બધી છે એ આ ઢોળા ઉપર પડી રહે. એટલે આપત્તિની કહેવાય દ્રવગલન. સમજાઈ ગયું? રેડી? ત્રીજી રીત છે એ ધોરણ 10માં આવી ગઈ છે તમારા માટે, આઈએમપી હતી, કોપરનું શુદ્ધિકરણ હતું. એ જ રીત અહીં છે. તો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ, અને આ પદ્ધતિ આપણે વિદ્યુત રસાયણમાં ભણી ગઈ છે, ન્યાય આવી ગઈ છે આ પ્રશ્ન. તો વિદ્યુત વિભાજનીય પદ્ધતિ. તો મોટે ભાગે આ પદ્ધતિ છે એ કોપર અને ઝીંક જેવી ધાતુઓ છે એના શુદ્ધિકરણ માટે વપરાય. બરોબર? તો એમાં શું કરવામાં આવતું હોય કે અશુદ્ધ ધાતુનો જે સળિયો હોય એ એનોડ તરીકે લેવામાં આવે. એટલે માની લો કે તમે તો અશુદ્ધ એટલે કોપર જ સમજો. તો આ અશુદ્ધ ધાતુનો સળિયો છે એ મેં કયા તરીકે લીધો? તો કે કોપર તરીકે. આ કોપર છે એ અશુદ્ધ કોપર, અને શુદ્ધ કોપરની પટ્ટી છે નાની હાવ પતલી એવી, આ પટ્ટી લીધી અને પછી તમે આ બે જોડી દીધા ધ્રુવો, અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે જે ધાતુ લીધી હોય એનો જ ક્ષાર, તો કોપર સલ્ફેટનું એસિડિક દ્રાવણ લીધું હોય, થોડાક H2SO4 ના ટીપામાં વેડી કરેલા, એટલે H2SO4 નું એસિડિક દ્રાવણ. તો આ શુદ્ધ કોપરની પટ્ટી છે. તો આ પટ્ટીમાં અશુદ્ધ ધાતુ એનોડ તરીકે વર્તે છે, અને આ ધાતુની શુદ્ધ નાની પટ્ટી છે એ કેથોડ તરીકે લેવામાં આવે છે. દ્રાવ્ય ક્ષાર છે એ વિદ્યુત વિભાજનના પાત્રમાં પ્રયત્ન બે ડુબાડી, બરોબર? તો તમે આવી રીતના ડુબાડીને કામ કરો
તો શું થશે કે જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે અશુદ્ધ કોપર છે એ ઓગળી ઓગળીને દ્રાવણમાં આવશે. એટલે એનોડ ઉપર થતી પ્રક્રિયા, આ કોપર હતો અશુદ્ધ, બરોબર, એનું ઓક્સિડેશન થશે અને આ આવી ગયું Cu+2 અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. રેડી? અને દ્રાવણમાં Cu+2 ની માત્રા વધી, આ ખવાઈ ગયું હોય, બરોબર. કેથોડ ઉપર એનું રિડક્શન થાય અહીંયા, તો આ Cu+2 ઇલેક્ટ્રોન અને આ કોપર સોલિડ જમા થઈ ગયો, એટલે અહીંયા જમા થવા માંડ્યો. ટૂંકમાં આખી પ્રક્રિયા અંતે આ હળિયો અહીંયા આવી શિફ્ટ થઈ ગયો હોય અને અશુદ્ધિ બધી છે એ તળિયે નીચે પડી હોય, જેને કહેવાય એનોડિક પંક. પંક એટલે કદરો, મડ, બરોબર. તો જે આપણે આગળ ભણી ગયા હતા ડિસ્ટર કોપર ફોલાવાળું તાંબુ, એ અહીંયા એનોડ તરીકે લઈ જવાનું અને આમાંથી અશુદ્ધિઓ છે નીચે પડી હોય એમાં એન્ટીમની, સિલેનિયમ, ટેલુરિયમ, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ એવી બધી અશુદ્ધિ હોય, બરોબર. તો એવી કિંમતી ધાતુ મળે આપણને આડ પેદાશ તરીકે. સમજાણું? તો આ જે ખર્ચો કર્યો શુદ્ધિકરણનો એ ખર્ચો પછી આ સુધીમાં જે કિંમતી ધાતુ મળી ત્યાંથી સરભર થઈ જાય. ચોપડી વાળા અમે સીયુ નું એક્ઝામ્પલ આપ્યું ને એવી રીતના ડબલ એક્ઝામ્પલ કર્યા. એમ તરીકે લીધું, સીયુ ને બદલે એમ લખે, પછી M+N લખે અને N ઇલેક્ટ્રોન લખે, પછી વળી પાછા M+N લખે, વળી પાછા N ઇલેક્ટ્રોન લખે ને આ એમ વળી પાછું ધાતુ બની ગયા. એટલે 2 એક્ઝામ્પલ આપ્યા આપણે, એક સમજાઈ ગયું એટલે રેડી છે. સમજાઈ ગયું? તો હવે કાલે આપણે આ 3 શુદ્ધિકરણની રીત ભણી ગયા, 3 બાકી છે. એ કાલે સમશુદ્ધિકરણની રીત ભણશું અને પછી ઉપયોગો ભણશું, એટલે કાલે આપણો પાઠ પૂરો થશે.